कैमरामैन हलवी हलवी आना बावड़िया में ओटिया ही मत जाना नका बहु मोटा लगता है मारा लोजी चो अटकण्या इसके ऊपर कैमरा फिरे तो इसके ऊपर અલ્યા એ કાકા આ શું માંડ્યો તમે? अरे एटरवाना धंधा चालू કર્યા हमने एटरवाना એટરવું? અલ્યા એટરવું શાનું આવે કાકા? તોય હાવ ઘોનું છે હો તોય હાવ ઘોનું તને કોઈ ખબર ના પડે હવે ઓલા મોટા મોટા પિક્ચરમ હીરા આવે ને એના એટરમાં લેવાના ચાલુ કર્યા નથી આપણે એને પૂછો ને ઈ અરે એને ઇન્ટરવ્યુ કહેવાય, એટરવું ના કહેવાય. અરે એવું હોય એમ ને હવે તું હરખ પદડું ના થા અને મારી વાત સાંભળ તું ગાયો ગા હરખી રીતનો બેસી જાય ને હું તને જે સવાલ પૂછું ને એના તું જવાબ આલે એટલે તારું એટરવું નાચી ગયું. પણ કોક મોટા સ્ટાર નું જઈને ઇન્ટરવ્યુ લો ને, મારું શું લેવા લો? મોટા સ્ટાર છું. ભલે તું સ્ટાર ના રહ્યો પણ તું સેલિબ્રિટી તો છે ને બટા. ના હે તો પછી ઈ દાડે તું નોચિયાના મોબાઈલ ની ઓલી બેટરી લઈને શેલીમ છે માળોડતો તો આમાં ઈ તો મારા બા મને ફોન નતા લઈ આલતા ને તો હું નાટક કરતો હતો. એવું હતું એમને મને તેમ કે શેલીમાં આળોટે હરો ને એની હાથમાં બેટરી છે તો એ શેલી બેટરી હશે બેટા. હવે ઈ શૈલી વાળા સ્ટાર ના કહેવાય. હવે તો પછી ક્યાં કહેવાય બેટા? હવે ઈ મોટા મોટા પિક્ચરોમાં કામ કરતા હોય ને મોટા ફેમસ હોય ને ઈ સેલિબ્રિટી કહેવાય. એવું છે એમને બેટા. મારા ઓડિશાનું બેટા મને તો એમ હતું કે ગામમાંથી નાના નાના છોકરાને બોલાવી એક એકના હાથમાં બેટરી પકડાઈ અને શેલીમાં અળોટાઈને એને શેલી બેટરી બનાવી ગયો ને પછી એમ એના ઇન્ટરવ્યુ લોત બેટા. હવે એમ ધંધા ના હેડે કાકા. બેટા મને કોઈક રસ્તો દેખાડ હું શું કરું નકા હું જીવતે જીવ ગુજરી જઈશ બેટા. જો કાકા તમારે આ ધંધો હેડાડવો હોય તો તમે અમદાવાદ જાતા રહો. અહીંયા તમને દેવ પગલી છે, જિગ્નેશભાઈ બારોડ છે, ઓલા ચિયા અમારા ગોઠી હતા ધવલભાઈ બારોડ છે, ઘણા તમને સ્ટાર અહીંયા મળી જાય છે. માતાના શું વાત કરે આટલા બધા સ્ટાર મળશે? અરે અહીંયા તો પિક્ચરના સ્ટારે મળશે. વિક્રમભાઈ ઠાકોર છે, હિતુભાઈ કનોડિયા છે, નરેશભાઈ કનોડિયા અહીંયા તમને મળશે અમદાવાદમાં. બટા અહીંયા જાતો ખરી પણ મારી હાહરી મને એક બીક લાગે છે કે અહીંયા વરે સ્ટારના હાથમાં હું આવી ગયો અને અહીંયાને ખાડો ગાઢીને મારા ડાબા ગાલ ઉપર મેલ્યો તો મારા શોખ તો બારો નહીં આવી જાય? એકવાર જોતો ખરી. અરે ના કાકા ના, ઈ ગુજરાતના સ્ટાર છે, એમના દિલ એટલા મોટા હોય ને કે વાત જ જવા દો. હા બેટા એ વાત તો હાસી છે પણ અહીંયાના સંપલના નંબરે થોડાક મોટા હોય છે. સબે તો કૂતરા ઉના તો બંધ થઈ જાય તો પછી આપણી શું મસાજ જેવું લાગે, મસાજ જેવું મારું હારું. ઈ તમે ગાતા હતા એટલે મને ખબર છે. અરે એકવાર જો કાકા તમે એટલે તમને ખબર પડશે. હા બેટા તું કે છે તો હું જાતો હું પણ આમ ભાડાનું કઈ સેટિંગ થાય છે ખરું તારી પાસે? તમારે અહીંયા જમવાનું ને બધું સેટિંગ થઈ જાય છે કાકા. ઈ તો ઠીક છે પણ બસમાં જવાનું ભાડું તો જુએ ને, હેડતું થોડું જવાય કોઈ. હા હવે મેળ આવ્યો. પણ કાકા બૈસક બંધ છે, કઈ રીતે જાશો તમે? તો શું થયું? સગડો લઈને જાશે બેટા. અહીંયા વસમાં કેરોસીનના પંપ થોડા આવે છે. તમારે કેરોસીન થઈ રહ્યું તમે શું કરશો? સગડો જ બંધ થઈ જાય છે તો પછી ડોશી ઓલો સગડો શાણે હળગાવશે? તું ટેન્શન મત લે, એકાદું લીટર એના હાટું મેલતો જઈશ એમાં વળી શું હોય? તો પછી સગડો ઉલડી જાય છે તો? અરે હું ગવેન્ડર ઉપર આમ બેહું જ્યાં ભડામાંથી ઉલડે. અને ટાયર ફૂટશે તો? 4 પડ્યા બટા ગાડાના 4 પાછલા કઠેડામાં નાખી દઈશ, એક ફાટ્યું એટલે બીજું સોટાડી જ દેવાનું થાય છે. પી ગયો લાગે. કાકા કેટલા ક્વાર્ટર માર્યા આમ તમે આજે? 3 પૂરા કર્યા ને 2 પડ્યા ફોટમાં. મારો મેલ પડી જાય છે. કાકા ઓલો કેમેરામેન જોઈજો. શાનો કેમેરામેન? એ તો બિચારો ઓલા બાવળિયામ કોકના ફોટા પાડતો હતો તો મેં વરે ખવે કર્યો ને લેતો આવ્યો ઓય કને. હા હવે આવ્યો લાઈન ઉપર. કાકા તમારે આમ જાવું છે બાજુ તાર? બેટા મારે ઘર જાવું છે, 4 દાડાથી બારે રખડો રો તો આવ્યો કૂતરો મારી ચેડે પડ્યો, મારી ધોતી ખેંચી લીધી. મને મેલવાય જ બેટા, પણ મેલવાય. અરે હેડે હેડો ઠેઠ ઘરે મેલવા આવો. પૈસા બેસ્યા છોકરો ડાયો.